નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું સર્વનું ફરી એક વખત ધોરણ 11 ના BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના સોલ્યુશનના વિડીયોમાં આપણે વિભાગ એ માં છે ને અત્યારે બીજો ભાગ લઈને આવી ગયા છીએ, જેમાં પ્રકરણ 6 અને 8 તથા છે ને આપણે પાછલા વિડીયોમાં જે પાંચમા પ્રકરણના પણ થોડાક એક બે ક્વેશ્ચન રહી ગયા હતા ને એનું સોલ્યુશન પણ છે ને આપણે આજના વિડીયોમાં જોવાનું છે. તો આપણે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ તો વિભાગ એની શરૂઆત કરીએ. તો એમાં આપણે જે આગલો વિડીયો જે ભાગ 1 મૂક્યો હતો ને વિભાગ એમાં જે થોડાક એક બે ક્વેશ્ચન રહી ગયા હતા ને પ્રકરણ 5 માટેના, તે પણ આપણે અહીંયા લઈ લીધા છે કે જેમાં નવમો પ્રશ્ન આપણે 8 ક્વેશ્ચન આપણે પ્રકરણ 5 ના સોલ્વ કર્યા એ ભાગ 1 માં છે અને હવે ભાગ 2 માં આપણે નવમા ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરીએ. તો નવમો ક્વેશ્ચન શું છે? તો ભાઈ નવમો સવાલ છે કે ભાગીદારોના પ્રકાર સમજાવો. કોના મિત્રો? ભાગીદારના પ્રકાર સમજાવવાના છે. તો કે સામાન્ય રીતે છે ને ભાગીદારીના ધંધામાં દરેક ભાગીદારો પોતપોતાની પ્રમાણસર મૂડી લાવતા હોય છે. પોતપોતાની પ્રમાણસર મૂડી, જે એના ભાગ નક્કી કર્યો હોય, જે રેશિયો નક્કી કર્યો હોય એ પ્રમાણમાં એ મૂડી લાવતા હોય છે, તેમજ ધંધાના સંચાલનમાં ભાગ લેતા હોય છે. ધંધાના સંચાલનમાં પણ ભાગીદારો ભાગ લેતા હોય છે. આમ છતાં ભાગીદારો પેઢીના સંચાલન વિધિમાં સંચાલનમાં વિવિધ પ્રકારનો ફાળો આપે છે. આ મુજબ ભાગીદારોના વિવિધ પ્રકારો કેવા છે? નીચે પ્રમાણે છે. ભાગીદારોના પ્રકાર કેટલા છે? તો નીચે પ્રમાણે છે. કયા કયા? તો મિત્ર, સક્રિય ભાગીદારી, નિષ્ક્રિય ભાગીદારી, નામનો ભાગીદાર, માત્ર નફાનો ભાગીદાર, માની લીધેલો ભાગીદાર અને સગીર ભાગીદાર. કેટલા ભાગીદાર પ્રકાર છે ભાગીદારના? તો કે સક્રિય ભાગીદાર, નિષ્ક્રિય ભાગીદાર, નામનો ભાગીદાર, માત્ર નફાનો ભાગીદાર, માની લીધેલો ભાગીદાર અને સગીર ભાગીદાર. હવે એની સમજૂતી જોઈએ તો કે સક્રિય ભાગીદાર એટલે કે એક્ટિવ પાર્ટનર્સ એટલે શું થાય? તો કે ભાઈ જે ભાગીદાર પેઢીના રોજબરોજના કામકાજમાં સક્રિય રસ લેતો હોય, એટલે કે રોજબરોજ આપણા સંચાલન કરતો હોય, આપણા કામમાં સંચાલન એટલે કે ધંધામાં સંચાલન કરતો હોય, પેઢીમાં સંચાલન કરતો હોય, તેવા કામકાજમાં સક્રિય રસ લેતો હોય અને ફાળો પણ આપતો હોય તો તેને સક્રિય ભાગીદાર કહે છે. તે મૂડી લાવે કે ન લાવે તો પણ તેને નફાનો હિસ્સો તો મળે જ છે. કારણ કે તેને નફાનો હિસ્સો શાના પરથી મળે? તે જે કામ કરે છે ને એના માટે એને છે ને મૂડી લાવે કે ન લાવે, પરંતુ તેના કામના વળતર સ્વરૂપે એને નફાનો હિસ્સો મળે છે. પેઢીના કાર્યો માટે અન્ય ભાગીદારો પ્રતિનિધિ ગણાય છે. શું અહીંયા? પેઢીના કાર્યો માટે તે અન્ય ભાગીદારોનો પ્રતિનિધિ ગણાય છે, એટલે કે બીજા ભાગીદાર વતી પણ તે કામ કરી શકે છે. બધા ભાગીદારોની જેમ તેમની જવાબદારી પણ કેવી હોય મિત્ર? તો કે અમર્યાદિત હોય. જો કોઈ પેઢીમાં વધુ પડતું દેવું થઈ જાય તો તેને પણ છે ને પોતાની મિલકત વેચીને એ દેવું ચૂકવવું પડે છે. પેઢીના નુકસાન કે દેવા માટે અન્ય ભાગીદારોની જેમ જ જવાબદાર પણ તે ગણાય છે. નિષ્ક્રિય ભાગીદાર એટલે કે સ્લીપિંગ ઓર ડોરમેન્ટ પાર્ટનર એ કેવા હોય છે? જે નિષ્ક્રિય એટલે કે કંઈ પણ કામ ના કરતા હોય એવા ભાગીદાર, કે જે ભાગીદાર પેઢીના કામકાજમાં ખાસ ભાગ લેતા ન હોય, ખાલી નિયમ ઘડવાના હોય, મીટિંગ્સ હોય, એવી જ વસ્તુમાં આવતા હોય, ખાસ કામ માટે આવતા હોય, એવા ભાગીદારને કેવા? નિષ્ક્રિય સુષુપ્ત ભાગીદાર કહે છે. આવો ભાગીદાર ધંધામાં મૂડી તો લાવે છે, છતાં પણ તે ભાગીદાર હોવાથી તેનો નફામાં અને ખોટમાં ભાગ હોય છે. અલબત્ત તેની જવાબદારી પણ કેવી હોય? તો કે ભાઈ અમર્યાદિત હોય. ભાગીદારની જવાબદારી કેવી હોય? અમર્યાદિત. કયા ભાગીદારની? તો કે ભાઈ નિષ્ક્રિય ભાગીદાર. આગળ જોઈએ તો કે નામનો ભાગીદાર, નોમિનલ પાર્ટનર. નામનો ભાગીદાર કયો હોય? તો કે જે ભાગીદાર મૂડી ન લાવે કે નફો નુકસાન ભોગવતો નથી, પરંતુ છે ને પેઢીના કામકાજમાં પણ ભાગ લેતો નથી, પરંતુ પોતાના નામનો પેઢીનો ઉપયોગ કરવા દેતો હોય, તેને નામનો ભાગીદાર કહે છે. જે આપણે જાણીએ છીએ કે મોટા મોટા જે કલાકાર છે, રોકસ્ટાર છે, અથવા તો કોઈ બી એવા સુપરસ્ટાર છે જે પોતાનું નામ યુઝ કરવા દેતા હોય છે, કે જેથી કરીને છે ને લોકોને એવું લાગે કે આવડા છે ને એને પાર્ટનર છે, પરંતુ એ પાર્ટનર હોતા નથી. તે મૂડી કે કઈ નફા નુકસાનમાં ભાગ લેતા નથી, છતાં છે ને એને નફાનો ભાગ તો મળતો હોય છે. એટલે કે એનું નામ યુઝ કરવા માટે છે ને થોડાક ઘણા એને કમિશન આપવામાં આવતું હોય છે ભાગીદારને. એને કયો ભાગીદાર કહેવાય? કે નામનો ભાગીદાર કહેવાય. આવી વ્યક્તિની શાખ બજારમાં મોટી હોય છે. જેની શાખ પ્રતિષ્ઠા મોટી હોય એવી જ વ્યક્તિ છે ને નામના ભાગીદાર તરીકે બનતી હોય છે. પેઢી આ શાખનો નાણાં મેળવવા કે વેપારી સંબંધો વિકસાવવા માટે પણ ઉપયોગ કરે છે. તે પેઢીના સંચાલન સાથે પરોક્ષ રીતે સંકળાયેલા હોય છે. તેથી પેઢીના દેવા અને નુકસાન માટે પણ તે ભાગીદારની જેમ જ અમર્યાદિત જવાબદાર ગણાય છે. કરશનભાઈ પટેલ કે અનિલ અંબાણી પેઢીને પોતાના નામનો ઉપયોગ કરવા દે તો તે તેમનો નામનો ભાગીદાર કહેવાય છે. જોયું? અહીંયા આપણને ઉદાહરણ પર આપી દીધું છે.
હવે આવે છે ચોથું, માત્ર નફાનો ભાગીદાર, પાર્ટનર ઇન પ્રોફિટ ઓનલી. એમાં શું આવશે મિત્રો, તો કે ભાગીદારો પરસ્પર સમજૂતી કરીને અમુક ભાગીદારને માત્ર નફાનો હિસ્સો મળે છે અને તે નુકસાનના હિસ્સેદાર ન બને એવું ઠરાવી પણ શકે છે. ભાગીદારીમાં એવું નથી હોતું કે નફો ખાલી વેચવાનો હોય છે, નુકસાન ન વેચે તો બી ચાલે કોઈ. એટલા માટે અહીંયા કીધું છે કે નુકસાનમાં હિસ્સેદાર ન બને એવું ઠરાવી શકે છે. બહારની વ્યક્તિની વિશિષ્ટ આવડતનો લાભ મેળવવા માટે તેને માત્ર છે ને નફામાં ભાગીદાર બનાવવામાં આવે છે. તે મૂડી લાવે કે ન લાવે તેને ખાલી નફો આપવામાં આવે, નુકસાન બીજા પાર્ટનર વેચી લે છે, એટલે કે બીજા ભાગીદાર વચ્ચે નુકસાન વેચી લેવામાં આવે છે. જે ભાગીદાર માત્ર નફાનો ભાગીદાર હોય છે તે માત્ર નફો જ વેચે છે. માની લીધેલો ભાગીદાર, પાર્ટનર બાય એસ્ટોપલ. એમાં શું આવશે મિત્રો, તો કે જો કોઈ વ્યક્તિ પોતાની વાણી, વર્તન કે લખાણ પોતે પેઢીનો ભાગીદાર છે તેવું વર્તન કરતો હોય કે પોતાને જાણી જોઈને ભાગીદાર ગણાવતો હોય તો તેને છે ને ભાગીદાર માનીને બહારની કોઈ વ્યક્તિ એટલે કે ત્રાહિત પક્ષ ભાગીદારી પેઢી સાથે જે વ્યવહાર કરે તે વ્યવહાર પૂરતી તેની જવાબદારી ભાગીદાર જેટલી હોય છે. આપણે જોઈતા હોઈએ છીએ કે આપણા રિલેટિવ્સમાં અથવા તો આપણા કોઈ સગા સંબંધીમાં કોઈ નવી પેઢી બનાવી હોય કે નવી કોઈ દુકાન કે કઈ વસ્તુ બનાવી હોય અથવા તો એનું સ્ટાર્ટઅપ કર્યું હોય તો આપણે પણ કહેતા હોય છે કે આ મારી દુકાન છે, મારા કાકાની દુકાન હોય છે આપણે. એવી રીતે આપણે એ દુકાનના ભાગીદાર તરીકે વર્તન કરતા હોઈએ, દુકાનના માલિક તરીકે વર્તન કરતા હોઈએ ને ત્યારે છે ને માની લીધેલ ભાગીદારનું ઉત્પત્તિ થાય છે. એમાં શું તો કે આપણા થકી જે બી આપણો વ્યવહાર થયો હોય ને એ દુકાનમાં તો છે ને એ વ્યવહાર પૂરતી જ આપણી જવાબદારી રહી છે. આ વ્યક્તિ ભાગીદારી કરાર કરતી નથી. જોયું, આ વ્યક્તિ ભાગીદારી કરાર કરતી નથી, પેઢીમાં મૂડી લાવતી નથી કે સંચાલનમાં ભાગ લેતી નથી, તેમાં પેઢીમાં નફામાંથી કોઈ જાતનો પણ ભાગ મેળવતી નથી. એ માત્ર ખાલી પોતાનું નામ યુઝ કરે છે કે આવડી પેઢી મારી છે અથવા તો મારા કોઈ કાકાની કે સગા સંબંધીની છે, ત્યાંથી તમે પણ છે ને માલ કે ખરીદી શકો છો. એવી રીતે જો કોઈ પણ વર્તન કરતું હોય તો તેને માની લીધેલ ભાગીદાર તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આવે છે મિત્રો 10મો સવાલ. 10મો સવાલ શું કહે છે, તો કે ભાગીદારી પેઢીના ગમે તે 5 ફાયદા જણાવો. કેટલા? 5 ફાયદા આપણે જણાવવાના છે. તો 5 ફાયદામાં શું આવે છે, પેલું કે સ્થાપનાની સરળતા. કોની સરળતા? સ્થાપનાની સરળતા. કઈ જગ્યાએ? તો કે ભાગીદારી પેઢીમાં સ્થાપનાની સરળતા. ભાગીદારી પેઢીની સ્થાપના કોઈ વિધિ કે સરકારી મંજૂરી વગર કરી શકાય છે. શું? ભાગીદારીની સ્થાપના કોઈ વિધિ કે સરકારી મંજૂરી વગર કરી શકાય છે. ભાગીદારી માત્ર કરારથી ઊભી થઈ શકે છે. કરાર લેખિત કે મૌખિક પણ હોઈ શકે છે. ભાગીદારીની નોંધણી મરજિયાત છે. મરજિયાત છે એટલે કે ઓપ્શનલ છે, એટલે કે તમે કરો ન કરો એ ચાલે, પરંતુ છે ને જો તમે કરી હોય તો તે હિતાવહ છે. ભાગીદારીની નોંધણી તમે કરી હોય તો એ આપણને બીજા ફાયદા પણ મળવા મળે છે. આમ ભાગીદારીની સ્થાપના વિધિ સરળ અને ઓછી ખર્ચાળ છે. આગળ એનું જોઈએ તો કે કાર્યક્ષમ સંચાલન. કાર્યક્ષમ સંચાલન એટલે કે ભાગીદારીમાં એક કરતા વધુ વ્યક્તિઓ હોવાથી તેમના વિશિષ્ટ જ્ઞાન, આવડત, બુદ્ધિશક્તિ અને અનુભવનો લાભ પેઢીને પ્રાપ્ત થઈ શકે છે. ભાગીદારીના ધંધાનું સંચાલન. ભાગીદારોને હસ્તક હોવાથી તેઓ સંચાલનમાં અંગત રસ અને વિશેષ કાળજી રાખે છે. પેઢીના કર્મચારીઓ પર ભાગીદારોની પ્રત્યક્ષ દેખરેખ અને નિયંત્રણો હોવાથી વધુ કાર્યક્ષમ રીતે પેઢીનું સંચાલન પણ થાય છે. સાખપાત્રતામાં વધારો. તો કે ભાગીદારીમાં ભાગીદારોની અમર્યાદિત જવાબદારીને કારણે વેપારીઓ પેઢીને સરળતાથી માલનું ઉધાર વેચાણ કરે છે તેમજ નાણાંનું ધિરાણ પણ કરે છે. ધંધાના લેણદારો પોતાના લેણાની વસૂલાત ગમે તે ભાગીદારની ખાનગી મિલકતોમાંથી કરે છે. આ રીતે વ્યક્તિગત માલિકીની સરખામણીમાં ભાગીદારના ધંધાની સાખપાત્રતા કેવી હોય મિત્રો? તો કે ભાઈ ઊંચી હોય. આગળનું જોઈએ તો કે વધુ પડતી મૂડી. તો વધુ મૂડીમાં શું આવે તો કે ભાગીદારીમાં ભાગીદારોની સંખ્યા 2 કે તેથી વધુ હોવાથી વ્યક્તિગત માલિકી કરતા વધુ મૂડી એકઠી કરી શકાય છે. ધંધાના વિકાસની સાથે સાથે જો વધુ મૂડીની જરૂર પડે તો ભાગીદારો પાસેથી લોન લઈને કે નવા ભાગીદારને પ્રવેશ આપીને પણ આપણે વધુ મૂડી એકઠી કરી શકીએ છીએ. શ્રમ વિભાજનનો લાભ. કોનો લાભ? શ્રમ વિભાજનનો લાભ. એમાં શું આવે તો કે ભાગીદારીમાં વિવિધ ક્ષેત્રની વિવિધ વ્યક્તિઓની આવડત, કુશળતા અને જ્ઞાનનો લાભ લઈ શકાય છે. દરેક ભાગીદારને પોતે તેમની શક્તિ અને આવડત મુજબ કાર્યો અને ફરજોની સોંપણી કરવામાં આવે છે, જેથી કરીને છે ને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ પણ લઈ શકાય છે. આગળ જોઈએ મિત્રો તો કે આગળ આવે છે આપણો પ્રશ્ન નંબર 11 કે વ્યક્તિગત માલિકીના ગમે તે 5 લક્ષણો દર્શાવવાના છે. ક્યાં? વ્યક્તિગત માલિકીના 5 લક્ષણો દર્શાવવાના છે. એમાં શું આવશે તો કે પહેલું આવે છે કે માલિકી. માલિકીમાં
આપણને લાક્ષણિકતાઓની સમજૂતી આપી છે. એમાં શું કહે છે તો કે ભાઈ વ્યક્તિક માલિકીની લાક્ષણિકતાઓ પરથી વ્યક્તિક માલિકીના સ્વરૂપનો ખ્યાલ આવી શકે છે. અને વ્યક્તિક માલિકીના લક્ષણો નીચે મુજબ છે. તો એમાં પહેલું લક્ષણ આવે છે માલિકી. વ્યક્તિક માલિકીમાં વેપારી પોતે જ ધંધાનો માલિક હોય છે. આમ સંસ્થાની માલિકી એક જ વ્યક્તિની હોય છે. માલિક તરીકેના ધંધાના બધા જ અધિકારો અને સત્તાઓ તેમના હાથમાં હોય છે. ધંધાની માલિકી, સંચાલન અને અંકુશ એ વ્યક્તિને હસ્તક હોય છે. એક જ વ્યક્તિને હસ્તક હોય છે. બીજું આવે છે જોખમ, કે ધંધો ચલાવતા જે કંઈ નફો ખોટ જાય તે માલિક પોતે જ ભોગવે છે. અમર્યાદિત જવાબદારી, એમાં શું આવે તો કે માલિકની જવાબદારી અમર્યાદિત હોય છે. તેથી જો ધંધાના દેવા ચૂકવવા માટે જો ધંધાની મિલકત પૂરતી ન હોય તો માલિકે પોતાની અંગત મિલકતો વેચીને પણ દેવું ચૂકવવું પડે છે. હવે આવે છે સંચાલનમાં સ્વતંત્રતા. માલિક પોતે જ ધંધાનું સંચાલન કરે છે. તેથી તેમાં માલિકી અને સંચાલનની એકતા જોવા મળે છે. જરૂર પડતા કુટુંબના સભ્યોની કે પગારદાર માણસોની મદદ લે છે, પણ આખરી સત્તા અને જવાબદારી કેવી માલિકની હોય છે. કોની હોય છે? માલિકની હોય છે. સ્થાપનાની સરળતા. કોની સરળતા? સ્થાપનાની સરળતા. તો એમાં આવે છે વ્યક્તિક માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે છે. તેની સ્થાપના માટે કંપની, સહકારી મંડળી કે બેંક જેવા સ્વરૂપોની સ્થાપના માટે જરૂરી એવી કાયદાની ખાસ વિધિની જરૂર હોતી નથી. તેની નોંધણી પણ જરૂરી નથી. વ્યક્તિ પોતાની મરજી મુજબ ધંધાની શરૂઆત કરી શકે છે અને ધંધાની ફેરબદલી પણ કરી શકે છે, કે ધંધો બંધ પણ કરી શકે છે. તો મિત્રો આપણે બ્રહ્માસ્ત્ર બેન્ચ એક લોન્ચ કરી દીધી છે. ધોરણ 12 માટે, 11-12 માટે, બંને માટે આઈએમપી એવી આપણે બ્રહ્માસ્ત્ર બેન્ચ લોન્ચ થઈ ગઈ છે. એમાં શું શું મળે છે મિત્રો? ધોરણ 12 ની જે આપણી બ્રહ્માસ્ત્ર બેન્ચ છે એમાં તમને શું શું મળશે તો કે ધોરણ 11 ના અસાઇનમેન્ટનું સોલ્યુશન મળશે, જે આપણું લગભગ પૂરું થવા આવી રહ્યું છે. આપણે વિભાગ ઈ સુધી તો પહોંચી ગયા છીએ. એવી જ રીતે ધોરણ 11 ના અસાઇનમેન્ટનું સોલ્યુશન મળે છે. સાથે સાથે ધોરણ 11 નું રિવિઝન પણ તમને મળી જાય છે. ધોરણ 12 ની બ્રહ્માસ્ત્ર બેન્ચ આપણી ધોરણ 12 માટેની એવી ઇમ્પોર્ટન્ટ આઈએમપી બેન્ચ છે. એમાં તમને શું મળશે તો કે ભાઈ પેપર સોલ્યુશનની બેન્ચ છે, એટલે કે પેપર સોલ્યુશન પણ તમને કરાવવામાં આવે છે. ધોરણ 12 ના પેપરનું સોલ્યુશન પણ તમને કરાવવામાં આવે છે. સાથે સાથે રેકોર્ડેડ પ્લસ લાઈવ લેક્ચર્સ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો. લાઈવ લેક્ચરમાં તમે છે ને તમે જેવી રીતે ઓફલાઈન ભણતા હોય ને એવી જ રીતે તમે લાઈવ ચેટ્સનો પણ તમે ઉપયોગ કરી શકો છો, જેમાં તમે ડાઉટ્સ, ક્વેરીઝ, કોઈ બી વસ્તુ તમને સમજાતી ન હોય એ લાઈવ લેક્ચરમાં લાઈવ ચેટ દ્વારા પણ તમે અમારા શિક્ષકને પૂછી શકો છો. રેકોર્ડેડ સ્વરૂપે પણ એ લાઈવ લેક્ચર્સ તમને મળી જાય છે, જેથી કરીને કોઈ બી ટાઈમે તમને વાંચવા લખવાનું મન થાય તો તમે એપ્લિકેશન ખોલીને રેકોર્ડેડ લેક્ચર જોઈને તમે તમારો અભ્યાસક્રમ પૂરો કરી શકો છો. નેવિગેટરની પણ સુવિધા આપવામાં આવે છે મિત્રો. નેવિગેટર કઈ રીતે આપણું વર્ક કરે તો કે નેવિગેટર દ્વારા છે ને તમને અગાઉથી જ અમારા શિક્ષકો દ્વારા છે ને જાણ કરી દેવામાં આવે છે કે આજે અમારે આવડો ટોપિક અથવા તો આવડો પાઠ ચલાવવાનો છે, જેની તમે છે ને પૂર્વ તૈયારી સાથે છે ને લેક્ચરમાં બેસો છો. એટલા માટે તમને નેવિગેટર પણ આપવામાં આવે છે. પછી આવે છે ડેઈલી પ્રેક્ટિસ ક્વેશ્ચન. ડેઈલી પ્રેક્ટિસ ક્વેશ્ચન શા માટે? ડેઈલી પ્રેક્ટિસ ક્વેશ્ચનમાં છે ને આપણે જાણીએ છીએ કે આપણે પ્રેક્ટિસ ગમે તે વસ્તુમાં સક્સેસ મેળવવા માટે છે ને પ્રેક્ટિસની જરૂર પડે છે. એટલા માટે અમે તમારી બોર્ડની એક્ઝામની અથવા તો વાર્ષિક એક્ઝામની તૈયારી છે ને વર્ષની શરૂઆતમાં જ કરાવી દઈએ છીએ. એટલા માટે અમે તમને ડેઈલી પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ આપીએ છીએ. સાથે સાથે શું મિત્ર તો કે ભાઈ સાથે સાથે સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરી દઈએ છીએ. બીજું તો કે અમારા અનુભવી શિક્ષકો સાથે તમને ભણવાનો મોકો પણ મળે છે. શું? અમારા અનુભવી શિક્ષકોની જે ટીમ છે ને એની સાથે તમને ભણવાનો મોકો મળે છે. અને સાથે સાથે અમારા અનુભવી શિક્ષકોએ બનાવેલ હેન્ડ રિટન બુક્સની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો. કેવી હેન્ડ રિટન બુક્સ એટલે કઈ બુક્સ? કે અમારા શિક્ષકોએ લખેલી અને હાથેથી લખેલી એવી સરસ મજાના અક્ષરે લખેલી એવી હેન્ડ રિટન બુક્સ પણ તમને મળે છે. અને સાથે સાથે મેં કહ્યું એમ કે આપણને લાઈવ ચેટ બોક્સનું પણ ઓપ્શન મળે છે. આ બધી જ વસ્તુ ક્યાં મળે તો કે આપણી એક જ બ્રહ્માસ્ત્ર બેચમાં મળી જાય છે. અને તમે અત્યારે જ આપણી બ્રહ્માસ્ત્ર બેચ પરચેસ કરવી હોય તો કઈ રીતે કરવાનું તો કે મિત્રો પ્લે સ્ટોર પર જવાનું અને ડાઉનલોડ કરવાનું. શું ડાઉનલોડ કરવાની તો કે ભાઈ આપણી ઓશિયન જ્ઞાન લાઈવ કરીને આપણી એપ્લિકેશન છે, એ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો. તમારા મોબાઈલ નંબર સાથે લોગિન કરી અને આપણી આ બ્રહ્માસ્ત્ર બેચ પરચેસ કરી શકો છો. અને જો અમારી બ્રહ્માસ્ત્ર બેચ વિશે તમારે વધુ પડતી જાણકારી જોઈતી હોય ને મિત્રો તો કે 7046222254 નંબર આપ્યો છે. એ નંબર પર ડાયલ કરો. નંબર પર કોલ કરી અને અમારી બ્રહ્માસ્ત્ર બેચ વિશે છે ને વધુ પડતી જાણકારી મેળવી શકો છો. આપણે આગળ જોઈએ તો હવે આવે છે મિત્રો પ્રકરણ નંબર 6. પ્રકરણ નંબર 6 નો પહેલો સવાલ આવે છે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ જણાવો. શું? નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટેની વિધિ આપણે જણાવવાની છે. તો એમાં શું આવશે
તો કે કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે દરેક કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે નીચે મુજબના દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટર પાસે આપણે નોંધાવવા પડે છે. અને એની વિધિ અહીંયા નીચે મુજબ છે કે પહેલું શું તો કે ભાઈ આવેદનપત્ર. આવેદનપત્ર એટલે કે આ કંપનીનો મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ છે. તે કંપનીનું બંધારણ છે જેના દ્વારા કંપની અને ત્રાહિત પક્ષ સાથેના સંબંધો નક્કી થાય છે. આવેદનપત્રમાં નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, ધ્યેય કે ઉદ્દેશની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ અને સ્થાપનાની કલમ હોય છે. આવેદનપત્રમાં કેટલી કલમ હોય તો એ બધી જ કલમ આપણે યાદ રાખવાની છે. વિભાગ AB માં પૂછાઈ શકે એમ એવો સવાલ છે કે આપણે કઈ કલમ, નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, ધ્યેય કે ઉદ્દેશની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ અને સ્થાપના વિધિની કલમ હોય છે. આગળ જોઈએ મિત્રો તો કે આપણે નિયમન પત્રની જરૂર પડે. નિયમન પત્રમાં શું આવે મિત્રો તો કે આ દસ્તાવેજમાં કંપનીના રોજબરોજના વહીવટને લગતા નિયમો હોય છે. નિયમન પત્રમાં કંપનીના વહીવટના નિયમો આવેદનપત્રની મર્યાદામાં રહીને નક્કી કરેલા હોય છે. આ દસ્તાવેજમાં કંપની શેરહોલ્ડરોના અધિકારો, શેર હપ્તા, શેર જપ્તી, સંચાલક મંડળ અધિકારો અને સત્તા સાથે સાથે કંપનીની મૂડી, શેરની ફેરબદલી, કંપનીની સભાઓ, કંપનીના હિસાબો વગેરે બાબતોને લગતા નિયમો હોય છે. ક્યાં હોય છે નિયમ? બધા ક્યાં હોય તો કે ભાઈ નિયમન પત્રમાં. અને આપણે જે હેતુ ને ગમે એ વસ્તુ નક્કી કરીએ ક્યાં હોય તો કે ભાઈ આવેદન પત્રમાં. સંચાલકોની યાદી. સંચાલકોની યાદીમાં શું આવે તો કે સંચાલકો તરીકે કામ કરવા તૈયાર હોય તેવી વ્યક્તિઓની યાદી, નામ, સરનામા, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા વગેરેની માહિતી રજિસ્ટર સમક્ષ નોંધાવવી પડે છે. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2, જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 સંચાલકો હોવા જોઈએ. જાહેર કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી 1 મહિલા સંચાલક હોવી એ જરૂરી છે. સંચાલકોની લેખિત સંમતિ. એમાં શું આવે તો કે જેમનું નામ સંચાલક તરીકે જણાવ્યું હોય તે પોતે સંચાલક તરીકે કાર્ય કરવા તૈયાર છે તેવી લેખિત સંમતિ રજિસ્ટર સમક્ષ પણ નોંધાવવી પડે છે. બીજું મિત્રો તો કે અન્ય કંપનીમાં હિત અને જાહેરાત. હિત અંગેની જાહેરાત તો કે કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી, ભરણું ભરનાર જો બીજી કંપનીઓમાં હિત સંબંધ ધરાવતી હોય તો તે અંગેનું નિવેદન કંપની રજિસ્ટર સમક્ષ નોંધાવવું પડે છે. એટલે કે આપણે બીજી કંપનીમાં આપણું ઇમ્પ્રુવમેન્ટ, આપણું હિત દર્શાવાતું હોય તો આપણે આ કંપની છોડવી હોય તો એ પ્રમાણે પણ કંપની સમક્ષ આપણે કંપની રજિસ્ટર સમક્ષ આપણે નોંધાવવું પડે છે. આગળ જોઈએ તો કે કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. શું કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદનમાં શું આવે તો કે કંપની ધારા નીચે નોંધણીની બધી જ કાયદેસરની વિધિ અને જોગવાઈઓનું પાલન થયું છે તેમજ તમામ દસ્તાવેજો કંપની રજિસ્ટર સમક્ષ નોંધાવ્યા છે તે અંગેનું નિવેદન નક્કી કરેલ ફોર્મમાં રજિસ્ટર સમક્ષ નોંધાવવું. એમાં પેલું કઈ આવે તો કે દસ્તાવેજો સાથે જરૂરી નોંધણી ફી ભરવી. કંપની રજિસ્ટરના દસ્તાવેજોની ચકાસણી બાદ સંતોષ થાય તો તેઓ કંપનીની નોંધણી કંપનીઓના રજિસ્ટરમાં કરી શકે છે. બીજું તો કે આ વિધિ પૂરી થતા રજિસ્ટર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. નોંધણીનું પ્રમાણપત્ર કંપનીને જે તારીખે મળે તે તારીખથી કંપની અસ્તિત્વમાં આવે છે. કંપની રજિસ્ટર કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. કોણ આપે છે મિત્રો તો કે કંપની રજિસ્ટર કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. તેની સાથે કંપની ઓળખ નંબર એટલે કે કોર્પોરેટ ઇડેન્ટિટી નંબર આપવામાં આવે છે. જે કંપનીની ઓળખ ગણાય છે તેની વિગત પ્રમાણપત્રમાં પણ દર્શાવવામાં આવે છે. કંપનીએ રજૂ કરેલ તમામ મૂળભૂત દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપની રજિસ્ટરની ઓફિસમાં સાચવીને રાખવામાં આવે છે. ખાનગી કંપની નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ ધંધો શરૂ કરી શકે છે. કોણ? ખાનગી કંપની નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ ધંધો શરૂ કરી શકે છે, પરંતુ જાહેર કંપની ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. કોણે? તો કે જાહેર કંપનીએ છે ને ધંધો શરૂ કરવા માટેનું પ્રમાણપત્ર પણ મેળવવું પડે છે. હવે આવે છે બીજો સવાલ. બીજો સવાલ શું કહે છે મિત્રો તો કે ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચે ગમે તે 5 તફાવત લખવાના છે. તફાવતના મુદ્દા અહીંયા આપ્યા છે. તફાવતના મુદ્દા આપણે પહેલા પાકા કરવાના રહી છે. મેં તમને અગાઉ પણ કીધું હતું કે તફાવત લખો ત્યારે જે તફાવતમાં મુદ્દા આવતા હોય તે મુદ્દા આપણે જરૂરથી લખવાના રહેશે. તો શું આવે કે સભ્ય સંખ્યા આવે છે, શેરની ફેરબદલી આવે છે અને જાહેર જનતાને આમંત્રણ આવે છે. તો એમાં શું આવે તો કે ખાનગી કંપની, તો ખાનગી કંપનીમાં તેમાં ઓછામાં ઓછા 2 સભ્યો. કેટલા? ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ કેટલા જોઈએ તો કે 200 સભ્યો જોઈએ. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા જોઈએ તો કે 7 સભ્યો જોઈએ અને વધુમાં વધુ ગમે તેટલા સભ્યો ચાલે. શેરની ફેરબદલીમાં તો કે તેના શેરની ફેરબદલી ઉપર ખાનગી કંપની તેના નિયમન પત્ર દ્વારા નિયંત્રણ મૂકે છે. કોના દ્વારા? તો કે નિયમન પત્ર દ્વારા છે ને નિયંત્રણ મૂકવામાં આવે છે. જ્યારે શેરની ફેરબદલી
પ્રમાણમાં છૂટથી થઈ શકે છે. ક્યાં થઈ શકે છે છૂટથી? તો કે જાહેર કંપનીમાં. જાહેર જનતાને આમંત્રણ, એમાં શું આવે? વિજ્ઞાન પત્ર બહાર પાડી શકતી નથી. પણ ખાનગી કંપની છે ને વિજ્ઞાન પત્ર છે ને બહાર પાડી શકે નહીં. તે જાહેર જનતાને કંપનીના શેર કે ડિવેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી. પરંતુ જો જાહેર કંપની હોય તો વિજ્ઞાપન પત્ર પણ બહાર પાડી શકે, જાહેર જનતાને કંપનીના શેર કે ડિબેન્ચર પણ ખરીદવાનું આમંત્રણ આપી શકે છે. આગળ જોઈએ મિત્રો, તો કે એક વ્યક્તિની કંપની, તો એમાં શું આવે? એક વ્યક્તિની ખાનગી કંપની કોઈ હોઈ શકે છે. આવી ખાનગી કંપની ડિરેક્ટર એટલે કે સંચાલક હોય તેવા એકમાત્ર સભ્ય સાથે કરાર કરી શકે છે. બીજું તો કે ભાઈ એક વ્યક્તિની જાહેર કંપની હોઈ શકતી નથી. જાહેર કંપનીમાં 2 કે તેથી 7 કે તેથી વધુ વ્યક્તિઓ હોવા એ જરૂરી છે. જાહેર કંપની ડિરેક્ટર હોય તેવા એકમાત્ર સભ્ય સાથે કરાર કરી શકતી નથી. સંચાલકોની સંખ્યા તો આપણે અહીંયા જોયું હતું કે ઓછામાં ઓછી 2 હોય છે તો ચાલી શકે છે. પરંતુ ઓછામાં ઓછી સંચાલકોની સંખ્યા 3 હોવી એ જરૂરી છે, જેમાં એક મહિલા સંચાલક હોય, એટલે કે 2 પુરુષ અને 1 મહિલા હોવું એ અનિવાર્ય છે. પરંતુ પાછું આપણને એમ નથી કીધું કે એક ઓછામાં ઓછા પુરુષ પણ હોય. એટલા માટે છે ને જો 3 મહિલા સંચાલક હશે ને તો પણ ચાલે છે. કારણ કે આપણે અહીંયા નિયમમાં હજી એવું નથી કઈ જગ્યાએ કીધું કે ઓછામાં ઓછા 1 પુરુષ પણ હોવા એ અનિવાર્ય છે. પરંતુ જો 3 મહિલા સંચાલક હશે ને તો પણ ચાલશે. પરંતુ જો 3 પુરુષ સંચાલક હોય ને એ નહીં ચાલે. કારણ કે ઓછામાં ઓછા આપણને 1 મહિલા સંચાલક હોવું એ અનિવાર્ય છે. આગળ જોઈએ મિત્રો, તો કે ત્રીજો સવાલ આવે છે કે તમારો હેતુ નફાનો નહીં પરંતુ સામાજિક સેવાનો છે. કેવો છે? સામાજિક સેવાનો છે. તો કયું ધંધાકીય સાહસનું સ્વરૂપ પસંદ કરી ધંધો કરશો? હેતુ નફાનો નથી પરંતુ સામાજિક સેવાનો છે. એમાં આપણે તો નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનની જે આવે છે ને NPO, એનું આપણે પસંદ કરીએ છીએ. એ આપણે ગુજરાતીમાં જોઈએ, હેતુ નફાનો નથી પરંતુ સામાજિક સેવાનો હોય ત્યારે સહકારી મંડળીનું સ્વરૂપ પસંદ કરી ધંધો કરવો એ યોગ્ય ગણાય છે. કયું? સહકારી મંડળી. એમાં શું આવે? તો શ્રી જેમ્સ પીટર વોટબેસી જણાવે છે. કોણ? શ્રી જેમ્સ પીટર વોટબેસી જણાવે છે કે સહકારી મંડળી એ ધંધાદારી વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે જેમાં સમાન હિત સાધવા ઈચ્છતી વ્યક્તિઓ લોકશાહી રીતે એકઠી થાય છે અને તેમાં ઉત્પાદન અને વિતરણનો ઉદ્દેશ નફાનો નહીં પરંતુ કેવો હોય છે? સેવાનો હોય છે. આમ સહકારી મંડળી અને સમાન આર્થિક હિતવાળા લોકોનું પરસ્પર સહાય દ્વારા ધંધાકીય સ્વાવલંબન સાધીને આર્થિક સ્થિતિ સુધારવા માટેનો સામાન્યતાના ધોરણે રચાયેલું સ્વૈચ્છિક ધંધાદારી સંગઠન છે. શું છે આ સંગઠન? છે ધંધાદારી સંગઠન છે. આગળ જોઈએ મિત્રો, તો કે વ્યાપારી સંસ્થાના બીજા સ્વરૂપો કયા? તો કે વ્યક્તિગત માલિકી, ભાગીદારી કે કંપનીનો હેતુ શું હોય? તો કે ભાઈ નફો હોય છે. આથી તેઓ નફાખોરી દ્વારા કે બીજી રીતે કર્મચારીઓ તથા ગ્રાહકનું શોષણ કરી શકે છે. આ ઉપરાંત સમાજના આર્થિક રીતે નબળા વર્ગોનું વચગાળા માણસો દ્વારા શોષણ થતું હોય છે. આ લોકો સંગઠિત બનીને સહકારી મંડળી સ્થાપે છે તો તેઓ કયા હોય? તે શક્તિશાળી બની શકે છે. તેઓ નફાખોરી અને શોષણથી બચી શકે છે અને પોતાની આર્થિક સ્થિતિ સુધારી શકે છે. સહકારી મંડળીનો મુખ્ય ઉદ્દેશ કેવો હોય? તો કે નફાનો નહીં પરંતુ શું હોય? સેવાનો હોય છે. આમ તેનો ઉદ્દેશ સભ્યોની અને લોકોની સેવા કરવાનો હોય છે. મંડળીનો ઉદ્દેશ સભ્યોનો આર્થિક વિકાસ કરવો તેમજ શોષણ થતું અટકાવવાનો હોય છે. સહકારી મંડળી લોકોને પોતાની જરૂરિયાતોની બાબતોમાં સ્વાવલંબી બનાવી લોકોને શોષણમાંથી મુક્ત કરે છે અને તેમની આર્થિક સ્થિતિ સુધારે છે. આ રીતે તેઓ લોકોની સેવા કરે છે. સહકારી મંડળી સભ્યોનું જીવન ધોરણ ઊંચું આવે અને તેઓ સ્વાસ્થ્યથી સ્વાવલંબી બને તેવા પ્રયત્નો પણ કરવામાં આવે છે. ઉત્પાદકોની સહકારી મંડળીઓ સભ્યોને કાચો માલ, સાધનો, ઓજારો વગેરે વાજબી ભાવે પૂરા પાડે છે. નાના ઉત્પાદકો મંડળીને કારણે સરળતાથી ઉત્પાદનની પ્રવૃત્તિ કરી પોતાની આર્થિક ઉન્નતિ સાધી શકે છે. આગળ જોઈએ મિત્રો, તો કે ભાઈ ચોથો સવાલ આવે છે. ચોથો સવાલ શું કહે છે કે આવેદનની કલમો ચર્ચો. આવેદનની કઈ કલમ હોય? તો કે ભાઈ નામની કલમ આવે છે. એમાં શું કહે છે કે કંપનીનો મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ શું હોય? તો કે ભાઈ ઇમારત ચણવા માટે કંપનીનો મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ છે. કોણ? તો કે ભાઈ આવેદન પત્ર. તેના ઉપર શું? તો કંપનીની ઇમારત ચણવામાં આવે છે. તો એમાં શું આવશે કે દરેક શેરની મર્યાદિત જવાબદારી વાળી જાહેર કંપનીના નામને છેડે લિમિટેડ અને આવી ખાનગી કંપનીના નામને છેડે શું લખવાનું હોય? પ્રાઇવેટ લિમિટેડ. PLTD લખે છે એમાં પ્રાઇવેટ લિમિટેડ લખવાનું હોય છે.
તો શબ્દ લખવા જોઈએ તો લિમિટેડ કઈ રીતે શોર્ટમાં લખીએ છીએ કે LTD તરીકે લખે છે, અને પ્રાઇવેટ લિમિટેડ કઈ રીતે લખાય છે આવી રીતે. શોર્ટ ફોર્મમાં આપણે કંપનીમાં જોતા હોય, કંપનીનું નામ જોતા હોય ત્યાં પ્રાઇવેટ લિમિટેડ કે લિમિટેડ તરીકે લખેલું જ હોય છે. ભારતમાં નોંધણી કોઈ કંપની જેવું કે તેને મળતું આવતું નામ અથવા તો રાષ્ટ્રીય હિતને નુકસાનકારક હોય તેવું નામ કંપની રાખી શકતી નથી. બે કંપનીના સેમ નામ ન હોવા જોઈએ, બે કંપનીના સેમ નામ રાખી પણ ન શકાય, અથવા તો એવું પણ નામ ન રાખી શકાય કે જે રાષ્ટ્રીય હિતને નુકસાનકારક હોય. આગળ જોઈએ મિત્રો તો કે ભાઈ રજિસ્ટર ઓફિસની કલમ. રજિસ્ટર ઓફિસની કલમ શું છે તો કે કંપની પોતાની રજિસ્ટર ઓફિસનું સરનામું કંપની રજિસ્ટર સમક્ષ નોંધાવવું પડે છે. કોની સમક્ષ? કંપની રજિસ્ટર સમક્ષ નોંધાવવું પડે છે. કંપની રજિસ્ટર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે તેના રજિસ્ટર ઓફિસનું સરનામું જણાવવું પડે છે. આ સરનામાને આધારે અદાલતનો અધિકાર ક્ષેત્ર નક્કી થાય છે. ધ્યેય ઉદ્દેશની કલમ શું કહે છે મિત્રો? ધ્યેય કે ઉદ્દેશની કલમ. તો આ કલમમાં કંપનીની સ્થાપના હેતુ દર્શાવેલા હોય છે. આવેદન પત્રની આ સૌથી મહત્વની કલમ છે. કંપનીનો કયો ધંધો કરશે અને કયા ઉદ્દેશ માટે કાર્ય કરશે તેની જાણકારી આ કલમ દ્વારા મળી શકે છે. આ કલમમાં કંપનીના ઉદ્દેશો બહુ સ્પષ્ટ રીતે દર્શાવવા પડે છે, કારણ કે કલમમાં ન દર્શાવેલ ઉદ્દેશ માટે કંપની કાર્ય કરી શકતી નથી. જવાબદારીની કલમ. તો કંપનીના સભ્યોની જવાબદારી કેટલી છે તો આ કલમમાં દર્શાવી હોય છે. કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત, અમર્યાદિત કે બાંયધરીથી મર્યાદિત છે તે બાબતની જાણકારી આ કલમમાં દર્શાવવામાં આવે છે. એક વ્યક્તિની ખાનગી કંપનીની બાબતમાં મૂળ વ્યક્તિના મૃત્યુ કે કરાર કરવાની અસમર્થતાને કારણે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવામાં આવશે તે બાબત પણ જણાવવી પડે છે. આગળ જોઈએ મિત્રો તો કે મૂડીની કલમ. મૂડીની કલમમાં શું આવે તો કે આ કલમમાં કંપનીની સત્તાવાર મૂડી કેટલી રહેશે, તે કયા પ્રકારની રહેશે, કયા પ્રકારના કેટલા શેરની બનેલી છે અને દરેક શેરની કિંમત કેટલી રહેશે તે દર્શાવેલું હોય છે. આવેદનપત્રમાં દર્શાવેલ મૂડીને સત્તાવાર મૂડી કે અધિકૃત મૂડી એટલે કે ઓથોરાઇઝ્ડ કેપિટલ કહેવામાં આવે છે. સ્થાપનાની કલમમાં શું આવશે કે જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 સભ્યો અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યો પોતાની સહી સાથે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે છે તેવું નિવેદન કંપની રજિસ્ટર સમક્ષ નોંધાવવું પડે છે. આગળ જોઈએ તો આપણો 5મો સવાલ આવે છે. 5મો સવાલ શું કે કંપનીનો અર્થ આપી તેની ગમે તે 4 લાક્ષણિકતા સમજાવો. કંપનીનો અર્થ જોઈએ તો આપણે મિનિંગ ઓફ કંપનીમાં શું આવે તો કે ચીફ જસ્ટિસ માર્શલના મતે કંપની કેવી વ્યક્તિ છે તો અમૂર્ત, અદ્રશ્ય, કૃત્રિમ વ્યક્તિ છે. કેવી છે? અમૃત, અદ્રશ્ય અને કૃત્રિમ વ્યક્તિ છે જે કાયદાની દ્રષ્ટિએ અસ્તિત્વ ધરાવે છે. કયા દ્રષ્ટિએ? તો કાયદાની દ્રષ્ટિએ અસ્તિત્વ ધરાવે છે. તેની મુખ્ય વિશેષતા તેનું કાયમી અસ્તિત્વ અને કાયદેસરનું વ્યક્તિત્વ છે. કંપની ધારા 2013 મુજબ કંપની એટલે કંપની ધારા હેઠળ અથવા અગાઉના કોઈપણ કાયદા હેઠળ સ્થાપવામાં આવેલ કંપની. કંપની એ કાયદાનું શું કરે છે? સર્જન કે તે બાબતે વ્યાખ્યા દર્શાવે છે. કાયદેસરનું વ્યક્તિત્વ. કાયદેસરના વ્યક્તિત્વમાં શું આવે તો કે કંપની ધારા અનુસાર કંપનીની નોંધણી કરાવતા અને અલગ કાનૂની વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. કાયદો કંપનીને તેના શેર હોલ્ડરોથી જુદી એવી સ્વતંત્ર કૃત્રિમ વ્યક્તિ ગણે છે. કંપની પોતાના નામે ધંધાકીય પ્રવૃત્તિ કરી શકે છે, અદાલતમાં દાવો પણ માંડી શકે, કરાર પણ કરી શકે, પોતાના નામે મિલકત કે ગમે એવી વસ્તુઓ પણ લઈ શકે અને કંપની સામે પણ છે ને અદાલતમાં દાવો માંડી શકાય છે. કાયમી અસ્તિત્વમાં તો કંપની કાયદા દ્વારા અલગ વ્યક્તિ અને અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. અલગ વ્યક્તિત્વ અને અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. શેર હોલ્ડર મેમ્બર્સ બદલે છતાં કંપની બંધ થતી નથી. કંપનીના માલિકનું કઈ કંપની હારે હોતું નથી. કંપનીના માલિક એટલે કંપનીના સંચાલકો અને કંપની બંને અલગ અસ્તિત્વ ધરાવે છે. જો કંપનીનો અંત માત્ર ફડચાની કે વિસર્જનની પ્રક્રિયા દ્વારા જ થાય છે, કોઈ વ્યક્તિ દ્વારા કરી શકાતું નથી. જો સભ્યોની મૃત્યુ થાય, નાદારી વગેરે કંપનીના અસ્તિત્વ પર કોઈ અસર થતી નથી. મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. મૂડીનું નાના હિસ્સામાં વિભાજન એને શું કહેવાય તો કે આપણે શેર કહીએ છીએ. કંપનીની મૂડીને નાના ભાગોમાં વહેંચી દેવામાં આવે છે, જેને શું કહેશું? શેર કહેવામાં આવે. લોકો શેર ખરીદીને શેર હોલ્ડર બને. શેરની કિંમત પ્રમાણમાં ઓછી હોવાથી અનેક લોકો શેર ખરીદી શકે છે. આથી કંપની વિશાળ પાયા પર મૂડી ભંડોળ એકઠી કરી શકે છે. આગળ જોઈએ તો શેરની સરળ ફેરબદલી. એમાં શું આવશે મિત્રો કે જાહેર કંપનીના શેરની ફેરબદલી કેવી હોય છે કે સરળતાથી થઈ શકે છે. કંપની અને કાયદાની જોગવાઈઓને અનુરૂપ રહીને કંપનીના શેરની ખરીદી કે વેચાણ કરી શકે છે. શેરની ફેરબદલી અંગે કંપનીનું મહત્વનું લક્ષણ છે. શું છે મિત્ર? કંપનીનું મહત્વનું લક્ષણ છે
બીજું આવે છે સામાન્ય મોહર, પાંચમું આવે છે શું આવે છે મિત્રો? સામાન્ય મોહર આવે છે કે કંપનીએ કાયદા દ્વારા કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કંપનીનું અસ્તિત્વ સામાન્ય મોહર દ્વારા વ્યક્ત થાય છે. કંપનીના બધા મહત્વના દસ્તાવેજો, કરાર, પ્રમાણપત્રો અને રોજબરોજના વ્યવહારોમાં કંપનીની સંમતિ દર્શાવવા માટે સામાન્ય મોહર લગાવવામાં આવે છે. આગળ જોઈએ તો આપણો આવે છે 6 નંબરનો સવાલ કે એમાં આવે છે સહકારી મંડળીના ગમે તે 5 ફાયદા સમજાવવાના છે. 5 ફાયદામાં શું આવશે તો કે સરળ સ્થાપના વિધિ આવે છે. સરળ સ્થાપના વિધિમાં પહેલું તો કે ભાઈ સ્વૈચ્છિક સંગઠન, તેની સ્થાપના માટે કાયદાની કોઈ પણ અટપટી વિધિ અનુસરવી પડતી નથી. કોઈ પણ 10 કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને મંડળી રચી શકે છે. તે માટે સહકારી મંડળીના રજિસ્ટર પાસે નોંધણી કરાવવી પડે છે. કાયમી અસ્તિત્વ તો સહકારી મંડળીય કાયદા દ્વારા નોંધાયેલ કોર્પોરેટ સંસ્થા છે. કઈ સંસ્થા છે? કોર્પોરેટ સંસ્થા છે. સહકારી મંડળીઓના કાયદા દ્વારા સહકારી મંડળીની નોંધણી થતા મંડળીને તેના સભ્યોથી જુદું સ્વતંત્ર કાનૂની અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. સભ્યોના રાજીનામા, મૃત્યુ કે નાદારીને કારણે તેના અસ્તિત્વ પર કોઈ અસર થતી નથી. તેના અસ્તિત્વનું સાતત્ય જળવાય છે. પરિણામે લાંબુ આયુષ્ય પણ ધરાવે છે. આગળ જોઈએ મિત્રો તો કે ખુલ્લું સભ્યપદ. શું આવે છે ત્રીજામાં? ખુલ્લું સભ્યપદ. એમાં શું આવે? સમાન હિતની ધરાવતી કોઈ પણ વ્યક્તિ પોતાની મરજીથી સહકારી મંડળીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. તે માટે ધર્મ, જ્ઞાતિ, જાતિ કે ગરીબ તરંગ વર્ગનો ભેદભાવ હોતા નથી. સભ્યોની મર્યાદિત જવાબદારી. સામાન્ય રીતે સહકારી મંડળીમાં સભ્યોની જવાબદારી કેવી હોય છે તો કે મર્યાદિત હોય છે. એટલે કે તેમણે ખરીદેલા શેરની રકમ પૂરતી મર્યાદિત હોય છે. મંડળીનું દેવું ચૂકવવાની સભ્ય અંગત મિલકતોની જવાબદારી ગણાતી નથી. પછી આવે છે સરકારી સહાય. સરકારી સહાયમાં શું આવે તો ભાઈ સહકારી મંડળીને સભ્યલક્ષી અને સમાજલક્ષી કાર્યો કરવા માટે નાણાકીય મદદ આપવામાં આવે છે. અને સરકાર સહકારી મંડળીને કરવેરા રાહત, લોન, ગ્રાન્ટ અને સબસિડી અને નાણાકીય સહાય પણ આપે છે. આગળ જોઈએ મિત્રો તો હવે આવે છે આપણો પ્રશ્ન નંબર 7. એમાં શું કહે છે? કંપનીની સ્થાપના વિધિના તબક્કાની ચર્ચા કરો. એમાં શું આવશે તો પ્રવર્તન એટલે કંપનીની સ્થાપના કરવાનો વિચાર મનમાં ઉદ્ભવે તો તે વિચારને મૂર્ત સ્વરૂપ આપવું. જે વ્યક્તિને કંપનીની સ્થાપનાનો વિચાર આવે તેને અમલમાં આવશે. શું આવશે? અમલમાં મૂકવામાં આવે તેને પ્રવર્તક કે સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે. પ્રવર્તનના તબક્કા. તો એમાં શું આવે છે? પ્રવર્તનના તબક્કાને નીચે મુજબ તબક્કાઓમાં વહેંચી શકાય છે. કયા? તો આ રીતે તો ભાઈ કંપનીની સ્થાપનાના પ્રવર્તનના તબક્કા. તો એમાં પહેલા શું આવશે? પહેલા માણસ શું કરશે તો કે ભાઈ કંપનીની પ્રવર્તનનો વિચાર કરે છે. પછી તો કે ભાઈ પ્રાથમિક અને વિગતવાર ચકાસણી કરશે કે મેં જે હેતુ નક્કી કર્યો છે, મેં જે વિચાર કર્યો છે તેને કઈ રીતે હું એક્સપ્લેન એટલે કે સ્ટાર્ટઅપ કરી શકું. તે પછી તો કે ભાઈ નાણાકીય વ્યવસ્થા કરશે કે મારે ધંધો શરૂ કરવાનો હતો એ હવે આગળ જઈને નફો અપાવે છે કે નહીં તે રીતે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી કરી લીધી કે મને નફો મળે છે કે નહીં, તે ધંધો ચાલશે કે નહીં, તે કાયદાકીય રીતે લીગલ છે એટલે કે કાયદાકીય રીતે સારો છે કે નહીં. પછી તો કે નાણાકીય વ્યવસ્થા કરે છે કે ધંધો શરૂ કરવા માટે નાણાંની જરૂર પડે છે, પેઢી શરૂ કરવા માટે નાણાંની જરૂર પડે છે, તો એ માટે નાણાકીય વ્યવસ્થા કરે છે. અને પછી તો કે ભાઈ સાધનો એકત્રિત કરે છે ઉત્પાદન માટે અથવા તો ધંધા માટે જે બી સાધનો જરૂરી હોય તે સાધનો એકત્રિત કરે છે. એટલે સાધનોનું એકત્રીકરણ કઈ રીતે તો કે કંપનીના પ્રવર્તનનો વિચાર, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, પછી તો કે નાણાકીય વ્યવસ્થા અને હવે આવે છે સાધનોનું એકત્રીકરણ. એમાં પહેલું જો અહીં આવી ગયું કંપનીના પ્રવર્તનનો વિચાર. તો એમાં શું આવે તો કે પ્રવર્તકોના મનમાં સૌપ્રથમ કંપનીના પ્રવર્તનનો શું થાય તો કે વિચાર ઉદ્ભવે. આ વિચાર નવી પેદાશના ઉત્પાદન અંગેનો અથવા તો કોઈ સંશોધનને અમલમાં મૂકવાનો કે કોઈ નવા પ્રકારની સેવા આપવા અંગે વગેરે કારણોસર પ્રવર્તક નવી કંપનીની સ્થાપના કરવા અંગે વિચારે છે. પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. તો એમાં શું કે એક સ્થાપકના મનમાં કંપનીની સ્થાપનાનો વિચાર આવે એટલે વ્યવહારિક દ્રષ્ટિએ કેટલો યોગ્ય છે, આર્થિક દ્રષ્ટિએ કેટલો પરવડશે કેમ તે અંગે તપાસ કરવી પડે છે. ધંધા માટે યોગ્ય સ્થાનની પસંદગી કરવી, નફાકારકતા વગેરેની તપાસ પણ કરવી પડે. પ્રાથમિક તપાસ બાદ જો તેના પરિણામો યોગ્ય જણાય અને તે અંગે વિશ્લેષણાત્મક
તપાસ કરવી જરૂરી બને છે. જરૂરી મૂડી, કાચો માલ, પેદાશ, સેવા અંગેની માંગ, સેવાની માંગ, જરૂરી સાધન સામગ્રી, વાહન વ્યવહારની સગવડ વગેરે બાબતોની પણ આપણે જાણકારી મેળવવી પડે છે, તેમજ ચકાસણી પણ કરવી પડે છે. આગળ તો કે ભાઈ સાધનોનું એકત્રીકરણ. સાધનોનું એકત્રીકરણમાં શું આવે તો કે સ્થાપના અંગે ઉદ્ભવેલ વિચારને મૂર્તિમંત કરવા માટે સાધનોને એકત્રિત કરવામાં આવે છે. ધંધાની શરૂઆત માટે જરૂરી જમીન, કાચો માલ, યંત્રો, મિલકતો, સંચાલન શક્તિ, નિષ્ણાંતોની સેવા વગેરે કરારો કરવામાં આવે છે. પછી તો છેલ્લું આવે છે નાણાકીય વ્યવસ્થા. નહીં, છેલ્લું નથી. જરૂરી સાધનોનું એકત્રીકરણ કરવા માટે નાણાકીય વ્યવસ્થા કરવી પડે છે. સાધનો અને મિલકતો પ્રાપ્ત કરવા માટે જરૂરી મૂડી ક્યાંથી અને કઈ રીતે પ્રાપ્ત કરવી તે અંગે વિચારણા કરવી પડે છે. અને નવી સ્થપાતી કંપની માટે શેર બહાર પાડીને જરૂરી મૂડી મેળવવી પડે છે. શું અહીંયા મૂડી છે દેખાશે નહીં. અને આ મને એમ લાગે છે કે આપણે પાઠ્યપુસ્તકમાં તો આ રીતે જ આપ્યું છે, પરંતુ છે ને રિયલીમાં છે ને નાણાકીય વ્યવસ્થા પહેલા થાય છે ને પછી સાધનોનું એકત્રીકરણ થાય છે. જો તમારી પાસે નાણાં ના હોય તો તમે સાધનોનું એકત્રીકરણ કરી શકો નહીં, પરંતુ આપણે આ જ સિક્વન્સમાં લખીશું, કારણ કે પાઠ્યપુસ્તકમાં આ જ સિક્વન્સમાં આપ્યું છે. એટલા માટે શું તો કે ભાઈ પહેલા વિચાર કરવાનો, પછી વિગતવાર ચકાસણી કરવાની, પછી સાધનોનું એકત્રીકરણ, પછી આવે છે નાણાકીય વ્યવસ્થા. તો મિત્રો તમને ફરી એક વખત જણાવી દેવામાં આવે કે આપણી બ્રહ્માસ્ત્ર બેન્ચ એક લોન્ચ થઈ ગઈ છે. કઈ બેચ? બ્રહ્માસ્ત્ર બેચ આપણી લોન્ચ થઈ ગઈ છે. એમાં તમને શું શું મળે છે કે ધોરણ 11ના અસાઇનમેન્ટનું સોલ્યુશન પણ મળે છે, જે આપણું લગભગ પૂરું થવા આવી રહ્યું છે. આપણે વિભાગ ઈ સુધી તો પહોંચી ગયા છે. એવી જ રીતે તમે આ ધોરણ 11ના અસાઇનમેન્ટનું સોલ્યુશન પણ તમને મળી જાય છે. સાથે સાથે ધોરણ 11ના રિવિઝનની સિરીઝ પણ મળી જાય છે. ધોરણ 11-12માં બ્રહ્માસ્ત્ર બેચ, ધોરણ 12ની જે આપણી બ્રહ્માસ્ત્ર બેચ છે એ કેવી બેચ છે તો કે ભાઈ ધોરણ 12ની આઈએમપી એવી ઇમ્પોર્ટન્ટ એવી બેચ છે, જેમાં તમને રેકોર્ડેડ પ્લસ લાઈવ ક્લાસીસ પણ તમને મળી જાય છે. શું મળે છે? રેકોર્ડેડ પ્લસ લાઈવ ક્લાસીસ પણ તમને મળી જાય છે. નેવિગેટરની સુવિધા પણ મળી જાય છે. નેવિગેટરમાં શું આવે તો કે ભાઈ અમારા શિક્ષકો દ્વારા જે બી ટાઈમે અથવા તો જે બી દિવસે જે ટોપિક્સ અથવા તો જે ચેપ્ટર ચલાવવાનું હશે એનું નોટિફિકેશન દ્વારા છે ને તમને અગાઉથી ને જાણ કરી દેવામાં આવે છે. બીજું તો કે ભાઈ ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન શા માટે કે જો પરીક્ષાની તૈયારી તમે શરૂઆતથી જ કરો છો ને તો પરીક્ષામાં છે ને કોઈ બી ડર નથી રહેતો કે કોઈ પણ એવી જ વસ્તુ નથી રહેતી કે મને આ વસ્તુ નથી આવડતી. તમારું રિઝલ્ટ પણ સારું આવે એટલા માટે છે ને ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ પણ તમને મળી જાય છે. અમારા અનુભવી શિક્ષકો સાથે તમને ભણવાનો મોકો પણ મળે છે. સાથે સાથે અમારા અનુભવી શિક્ષકોએ બનાવેલ હેન્ડ રિટન બુક્સ પણ તમને મળી જાય છે. અને લાઈવ ચેટબોક્સ પણ મળે છે. શું મળે છે મિત્રો? લાઈવ ચેટબોક્સ. લાઈવ ચેટબોક્સમાં તમને શું મળશે તો કે લાઈવ ચેટબોક્સ દ્વારા છે ને તમે લાઈવ ક્લાસીસમાં છે ને તમને કોઈ બી ડાઉટ્સ આવે, ક્વેરીઝ આવે અથવા તો કોઈ પણ સવાલ તમને ન સમજાય, કંઈ મુશ્કેલી આવે ભણવામાં, તો તમે લાઈવ લેક્ચરમાં તમારા ડાઉટ્સ ક્લિયર કરી શકો છો. અને આ બધી વસ્તુ ક્યાંથી મળે તો કે આપણી એક બ્રહ્માસ્ત્ર બેચ, તમે બ્રહ્માસ્ત્ર બેચ જે તમે પરચેસ કરો ને એમાં આટલી વસ્તુ છે ને તમને ફ્રીમાં આપવામાં આવે છે. તો આપણે શું કરવાનું કે પ્લે સ્ટોર પર જવાનું અને ત્યાં જઈને છે ને ઓશિયન જ્ઞાન લાઈવની આપણી જે એપ્લિકેશન છે ને એ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, તમારા મોબાઈલ નંબર સાથે છે ને લોગિન કરવાની અને ત્યાંથી છે ને આપણી બ્રહ્માસ્ત્ર બેચ પરચેસ કરી લેવાની. અને જો તમને અમારી બ્રહ્માસ્ત્ર બેચ વિશે છે ને વધુ પડતી જાણકારી જોઈતી હોય ને તો આજે ડિસ્પ્લે પર આપણને જે નંબર દેખાય છે ને કે 7046222254 જે નંબર છે ને એ નંબર ઉપર કોલ કરી અને અમારી આ બ્રહ્માસ્ત્ર બેચ વિશે છે ને તમે વધુ પડતી જાણકારી મેળવી શકો છો. આપણે આગળ જોઈએ તો હવે આવે છે મિત્રો આપણું પ્રકરણ નંબર 8. પ્રકરણ નંબર 8 આપણે જલ્દીથી પૂરું કરી દઈએ તો કઈ રીતનું તો કે ભાઈ માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ વચ્ચે ગમે તે કેટલા તો કે 5 તફાવત દર્શાવવાના છે. મેં તમને કીધું હતું મુદ્દા આપણા પહેલા આવશે, મુદ્દા યાદ રાખવા એ અનિવાર્ય છે. માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ. એમાં પહેલો અર્થ આવે છે કે ધંધાના માલિકો કે શેર હોલ્ડરો દ્વારા રોકેલી મૂડી માલિકીની મૂડી કહે છે. ધંધાના માલિકો સિવાય નાણાંના અન્ય પ્રાપ્તિ સ્થાનો પાસેથી ઉછીના નાણાં ધંધામાં રોકવામાં આવે તો તેને ઉછીના ભંડોળ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાપ્તિ સ્થાનમાં શું આવે તો કે ઇક્વિટી શેર, નફાનું પુનઃરોકાણ, ઘસારા ભંડોળ તથા અનામતો દ્વારા મેળવવામાં આવે છે. પછી તો કે ડિબેન્ચર, બેંક લોન, નાણાકીય સંસ્થાઓ, જાહેર થાપણો દ્વારા પણ મેળવવામાં આવે છે. વળતર કઈ રીતે મળે તો કે ભાઈ માલિકીના ભંડોળ પર વળતર તરીકે ડિવિડન્ડ મળે છે અને ઉછીના ભંડોળ પર છે ને વળતર તરીકે શું મળે તો કે નક્કી કરેલ વ્યાજ મળે છે. હવે શેર અને ડિબેન્ચર વચ્ચેના ગમે તે 5 તફાવત દર્શાવવાના છે. તો એમાં શું આવશે તો કે ભાઈ શેર ડિબેન્ચર, એમાં શું
તો કે શેર એ કંપનીની માલિકી મૂડી છે. શું છે? શેર એ કંપનીની માલિકી મૂડી છે. ડિબેન્ચર એ કંપનીની ઉછીની લીધેલી મૂડી છે. શેર બહાર પાડવાનું કંપની માટે ફરજિયાત છે, પરંતુ ડિબેન્ચર બહાર પાડવાનું એ ફરજિયાત નથી. શેર માલિકીને કંપનીના નફાનો ભાગ એટલે કે ડિવિડન્ડ મળે છે. કોને? શેરના માલિકીને એટલે કે શેર હોલ્ડરને. ડિબેન્ચરના માલિકીને શું મળે? ડિબેન્ચરના માલિકને છે ને વ્યાજ મળે છે. સામાન્ય રીતે કંપનીને નફો થયો હોય તો જ શેર હોલ્ડરને ડિવિડન્ડ મળે છે, પરંતુ ડિબેન્ચર હોલ્ડરને વ્યાજ એ અવશ્યપણે મળે છે, નફો થયો હોય કે ન થયો હોય. શેર હોલ્ડરો કંપનીના શું છે? તો કે માલિક છે, પરંતુ ડિબેન્ચર એ કંપનીના શું છે? ડિબેન્ચર હોલ્ડર એ કંપનીના શું કહેવાય? તો કે ભાઈ લેણદાર છે. શું છે? લેણદાર છે. હવે આવે છે મિત્રો આપણો ત્રીજો સવાલ કે નાણાકીય સંસ્થાઓના કાર્યો સમજાવો. કોના? તો કે ભાઈ નાણાકીય સંસ્થાઓના કાર્યો સમજાવવાના છે. એમાં શું આવશે? તો કે ભાઈ મુખ્ય કાર્યોને લીધે નીચે મુજબ દર્શાવી શકાય. એમાં પહેલું આવે છે કે શેર ખરીદીને નાણાં પૂરા પાડે છે. બીજું તો કે ભાઈ નાણાકીય સંસ્થાઓના કંપનીઓના શેર ખરીદીને નાણાકીય મદદ કરે છે. નાણાકીય સંસ્થાઓ કંપનીઓની સ્થાપના, વિકાસ, વિસ્તરણ, આધુનિકરણ, વૈવિધ્યકરણ વખતે શેર બહાર પાડે છે ત્યારે તે શેર ખરીદે છે. નાણાકીય સંસ્થાઓ કંપનીઓને બાંહેધરી આપીને પણ મદદ કરે છે. લોન આપીને નાણાં પૂરા પાડે છે. કોણ? નાણાકીય સંસ્થા. નાણાકીય સંસ્થાઓ ધંધાકીય એકમોને લાંબા ગાળાનું ધિરાણ કરીને નાણાકીય મદદ કરે છે. મોટે ભાગે આ ધિરાણ કેવું હોય? તારણવાળું હોય છે. વિશિષ્ટ સંજોગોમાં જરૂરિયાત વખતે ધંધાકીય મિલકતો ઉપરાંત વ્યક્તિગત મિલકતોને તારણ તરીકે લેવામાં આવે છે. તકનીકી સેવાની સીધી ચૂકવણી દ્વારા મદદ. તો એમાં શું આવશે? ધંધાકીય એકમોને ઘણીવાર ટેકનિકલ અને નિષ્ણાતોની સેવા મળી શકતી નથી. આવી સેવાઓ માટે તેમણે મોટા પ્રમાણમાં નાણાં ખર્ચવા પડે છે. નાણાકીય સંસ્થાઓ આ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવે છે અને તે અંગે સીધી નાણાંની ચૂકવણી તેમજ ટેકનિકલ કંપનીને કરે છે. બાંહેધરી પૂરી પાડવી. બાંહેધરી પૂરી પાડવીમાં શું આવે? નાણાકીય સંસ્થાઓ પોતાની સલામતી જાળવીને ધંધાકીય એકમોના જામીન બને છે. આ રીતે તેઓ નાણાં આપનાર અને અન્ય સંસ્થાઓને સલામતીની ખાતરી આપે છે. આમ કંપનીઓને પરોક્ષ રીતે નાણાં મેળવવામાં પણ મદદરૂપ નીવડે છે. અન્ય સેવાઓમાં શું આવે? તો કે નાણાકીય સંસ્થાઓ અને અન્ય સેવાઓ પણ પૂરી પાડે છે, જેમ કે કંપનીની સ્થાપનામાં મદદ કરવી, બજાર સંશોધન તથા વિદેશી બજારો માહિતી પૂરી પાડવી વગેરે સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આગળ જોઈએ તો કે જાહેર થાપણો કોને કહેવાય છે અને તેના ફાયદા સમજાવો. જાહેર થાપણ કોને કહેવાય? તો કે કંપની તેના ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારે છે, તેને જાહેર થાપણો કહેવામાં આવે છે. જાહેર થાપણો કંપની માટે ઓછીની મૂડી કે દેવું અને જાહેર થાપણમાં નાણાં રોકનારાઓ એક કંપનીના લેણદારો છે. જાહેર થાપણો 6 માસથી માંડીને 36 માસની મુદત સુધી હોઈ શકે છે. જાહેર થાપણો દ્વારા કંપની રોકાણકાર પાસેથી ચોક્કસ મુદત માટે નાણાં સ્વીકારે છે અને તેના પર છે ને ચોક્કસ દરે વ્યાજની ચૂકવણી પણ કરે છે. વ્યાજની ચૂકવણી માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક અથવા તો પાકતી મુદત સાથે પરત કરવામાં આવે છે. કંપની ધારા 2013ની જોગવાઈ મુજબ બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સના કંપનીઓ સિવાયની કંપનીઓ જાહેર જનતા પાસેથી જાહેર થાપણો સ્વીકારી શકતી નથી. જાહેર થાપણોના ફાયદા શું કહે? તો કે ભાઈ નાણાં મેળવવા સરળ છે. જો કંપની પ્રતિષ્ઠિત અને સારો નફો કરતી હોય તો તેને છે ને સરળતાથી જાહેર થાપણો દ્વારા નાણાં મળી શકે છે. નાણાં મેળવવા ઓછો ખર્ચ. નાણાંની પ્રાપ્તિ માટે અન્ય સાધનોની તુલનામાં જાહેર થાપણો દ્વારા સરળતાથી ઓછા ખર્ચે અને ઓછા સમયમાં નાણાં પ્રાપ્ત કરી શકાય છે. મિલકતો બોજમુક્ત થાય છે, એટલે કે જાહેર થાપણો મિલકતની જામીનગીરી વગર મેળવી શકાય છે અને તેથી મિલકતો પર બોજ રહેતો નથી. કંપની ભવિષ્યમાં મિલકતો ગીરો મૂકી વધારાની ઓછીની મૂડી મેળવી શકે છે. વ્યાજ એ ખર્ચ છે, એટલે કે જાહેર થાપણો પર ચૂકવવું પડતું વ્યાજ એ કંપનીનો ખર્ચ છે, જેથી કરીને આવકવેરામાં ખર્ચ તરીકે બાદ મળે છે. કંપનીએ તેથી ઓછો આવકવેરો ભરવો પડે છે. કાર્યશીલ મૂડી તરીકે ઉપયોગ. તો એમાં આવે છે કે કંપની પોતાની ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતો જાહેર થાપણો દ્વારા સંતોષી શકે છે. તેથી કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષી શકાય છે. આગળ જોઈએ તો કે એક સામટો પરત કરવાનો બોજો નહીં. એમાં શું આવશે કે જાહેર થાપણો વહારા પરથી પરત થઈ શકે છે. પરિણામે છે ને થાપણો પરત કરવાનો બોજો છે ને એક સામટો આવતો નથી. પાંચમો સવાલ જોઈએ તો કે મિત્રો મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળ સમજાવવાના છે. એમાં શું આવે તો ભાઈ ધંધાની સ્થાપના માટે. તો એમાં શું આવે? ધંધાકીય એકમની સ્થાપના કરવા માટે વિવિધ પ્રકારના ખર્ચાઓ કરવા પડે છે. આવા ખર્ચાઓ જેવા કે એકમની
પ્રાથમિક અને વિસ્તૃત તપાસ માટે નોંધણીનું પ્રમાણપત્ર માટે ના વિવિધ દસ્તાવેજો તૈયાર કરવા માટે, પછી કાયદાકીય નિષ્ણાતોની ફી માટે, નોંધણીની ફી માટે વગેરે ખર્ચાઓને પહોંચી વળવા માટે મૂડીની જરૂર પડે છે. પછી આવે છે સ્થિર મિલકતોની ખરીદી માટે. તો એમાં શું આવે તો કે સ્થિર મિલકતો અને સ્થિર મિલકત એટલે કે ધંધાકીય એકમમાં તે મિલકતોમાં લાંબા ગાળા માટે જે રોકાણ કરવામાં આવે છે તેને આવી મિલકતોમાં વારંવાર કોઈ ફેરફારો થતા નથી. કઈ મિલકતોમાં ફેરફાર ન થાય? સ્થિર મિલકતોમાં છે ને વારંવાર ફેરફાર થતા નથી. સ્થિર મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્ર સામગ્રી, વાહનો વગેરે મોટા પાયાના પ્રમાણમાં લાંબા ગાળાની મૂડીની જરૂર પડે આવી મૂડીને કેવી કહેવાય? સ્થિર મૂડી કહે છે. સ્થિર મૂડી એટલે કે જે મિલકત છે ને 1 વર્ષથી વધુ સમય માટે આપણે ધંધામાં ઉપયોગમાં લઈ શકીએ તેવી મિલકતને આપણે સ્થિર મૂડી તરીકે ઓળખીએ છીએ. ચાલુ મિલકતો માટે કે ધંધાની રોજબરોજની પ્રવૃત્તિમાં ચાલુ રાખવા માટે કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. યંત્ર સામગ્રી, વીજળી, પાણી એ વસ્તુ જે છે એ આપણી ચાલુ મિલકત છે. એટલે કે ચાલુ મિલકત છે. ધંધામાં કાચો માલ, અન્ય સાધન સામગ્રી, છૂટા ભાગો, વેતન, મજૂરી, ભાડું, વ્યાજ, વેપાર, સહકાર, સહાયક સેવાઓ માટે તૈયાર માલના સ્ટોક વગેરે છે ને એ બધો ખર્ચ કરવો પડે એને કઈ મિલકત કહીશું? તો આપણે ચાલુ મિલકત કહીશું. આ બધાના ખર્ચને પહોંચી વળવા માટે છે ને કાર્યશીલ મૂડીની જરૂર પડે. કેવી? કાર્યશીલ મૂડીની. ધંધાના આધુનિકરણ અને વિસ્તરણ માટે તો શું? તો કે ભાઈ નવી શોધખોળો થવાથી ધંધાકીય એકમમાં આધુનિકરણ અને વિસ્તરણ એ જરૂરી બને છે. ઉત્પાદન, નવી ટેકનોલોજી અપનાવવા માટે મોટા પ્રમાણમાં મૂડીની જરૂર પડે છે. આકસ્મિક જરૂરિયાત માટે ધંધાકીય એકમ પર અનેક આંતરિક અને બાહ્ય પરિબળોને અસર કરતા હોય છે જેને કારણે મૂડીની જરૂરિયાત છે. જેમ કે હડતાલ, તાળાબંધી, સરકારી નીતિમાં ફેરફાર, બજારની સ્થિતિ, માંગમાં ઓચિંતી વધઘટ, વેપાર ચક્ર, કુદરતી આપત્તિ વગેરેને કારણે આકસ્મિક મૂડીની જરૂરિયાત પડે છે. તે માટે છે ને અગાઉથી મૂડીની જોગવાઈ કરવી પડે છે. હવે આવે છે છઠ્ઠો સવાલ. એમાં શું આવે તો કે નફાનું પુનઃરોકાણ એટલે શું? તેના ફાયદા સમજાવો. કોના? નફાનું પુનઃરોકાણ એટલે શું? તો એના ફાયદામાં શું આવે? નફાનું પુનઃરોકાણનો અર્થ થાય તો કે કંપની પોતાની સમૃદ્ધિના સમયમાં વધુ નફો કમાય ત્યારે બધો નફો ડિવિડન્ડ સ્વરૂપે વહેંચી દેવાને બદલે તેનો અમુક ભાગ છે ને અનામત અંડોળતા સ્વરૂપે છે ને ધંધામાં અલગ રાખી મૂકે છે. આ ન વહેંચાયેલો નફો ધંધામાં ફરીથી રોકવામાં આવે છે. તેને નફાનું પુનઃરોકાણ કહે છે. આ નફો ભવિષ્યની જરૂરિયાત માટે ઉપયોગમાં લેવામાં આવે તેને નફાનું શું કહેવાય? પુનઃરોકાણ કહે છે. મંદીના સમયમાં ઉપયોગી. તો એમાં નફાનું પુનઃરોકાણને કારણે બજારમાં થતા નફાકારકતામાં નકારાત્મક ફેરફારો અને મંદીના સમયમાં છે ને આવી પડેલ મુશ્કેલીઓનો સામનો સરળતાથી કરી શકાય છે. ભાવિ યોજનાઓના અમલ માટે નફાના પુનઃરોકાણને કારણે ધંધાનો વિકાસ, વિસ્તરણ અને આધુનિકરણની યોજનાઓ સરળતાથી અમલમાં મૂકી શકાય છે. આ યોજનાઓના અમલ માટે બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પર આધાર રાખવો પડતો નથી. બીજું તો કે નવી મિલકતો ખરીદવા માટે પણ ઉપયોગી હોય. તો કે ધંધાની મિલકતોના ઉપયોગી આયુષ્યને અંતે નવી મિલકતો ખરીદી કરવા માટે આ પ્રાપ્તિ સ્થાનનો ઉપયોગ કરી શકાય છે. સ્થિર ડિવિડન્ડ નીતિમાં શું આવે? તો સ્થિર ડિવિડન્ડ નીતિ જાળવી રાખવા માટે નફાનું પુનઃરોકાણ ઉપયોગી નીવડે છે. બોજ મુક્ત મિલકતો એટલે કે નફાનું પુનઃરોકાણ માલિકીનું ભંડોળ હોવાથી નાણાં પ્રાપ્ત કરવા માટે મિલકતો પર કોઈ પણ બોજો ઊભો કરવો પડતો નથી. ઉછીની મૂડી પરત કરી શકાય છે. તો કે ઉછીની લીધેલ મૂડી પરત કરવા માટે રાખી મૂકેલ કમાણી ઉપયોગી નીવડે છે. શું બને છે? ઉપયોગી નીવડે છે. મૂડી પડતરમાં ઘટાડો. તો કે ધંધાકીય એકમોએ રાખી મૂકેલ કમાણીને કારણે મૂડી મેળવવા માટે બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પર આધાર રાખવો પડતો નથી. મૂડી મેળવવા માટે એકમે કોઈ ખર્ચ કરવો પડતો નથી. તેથી મૂડી પડતરમાં શું થાય? તો કે ભાઈ ઘટાડો થાય છે. માલિકીનું ભંડોળમાં શું હોય? કે નફાનું પુનઃરોકાણ એ માલિકીનું ભંડોળ હોવાથી તેને માટે વ્યાજની ચૂકવણી કરવી પડતી નથી. શાખમાં વધારો. એમાં તો કે નફાનું પુનઃરોકાણ વધુ તેમ કંપનીની શાખ પણ વધુ ગણાય છે. તો મિત્રો આપણે ફરી એક વખત જોઈ લઈએ કે બ્રહ્માસ્ત્ર બેન્ચ આપણી જે લોન્ચ થઈ ગઈ છે એમાં તમને શું શું મળવા પાત્ર છે. તો આપણી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં તમને છે ને ધોરણ 11ના અસાઇનમેન્ટનું સોલ્યુશન પણ મળી જાય છે. અમે અત્યારે આપણે સોલ્યુશન કરાવીએ છીએ. જે સોલ્યુશન લગભગ પૂરું થવા આવ્યું છે. તો એ ધોરણ 11ના અસાઇનમેન્ટનું સોલ્યુશન પણ તમને મળી જાય છે. ધોરણ 11નું રિવિઝન મળે છે. ધોરણ 12ની બ્રહ્માસ્ત્ર બેન્ચ આપણી કેવી બેચ? ઇમ્પોર્ટન્ટ બેન્ચ એટલે કે ધોરણ 12 માટે આઈએમપી બેચ તમે પરચેસ કરો છો. એ કઈ બેચ છે? આપણી ધોરણ બ્રહ્માસ્ત્ર બેન્ચ છે. ધોરણ 12 માટેની આઈએમપી બેચ એ બ્રહ્માસ્ત્ર બેચ છે. એમાં ધોરણ 12ના પેપરનું સોલ્યુશન પણ તમને મળી જાય છે. મિત્રો શું મળે છે? ધોરણ 12 માટેના બોર્ડના પેપરનું સોલ્યુશન પણ મળે છે.
રેકોર્ડેડ પ્લસ લાઈવ લેક્ચર્સ પણ તમને મળી જાય છે મિત્રો. શું મળે છે? રેકોર્ડેડ પ્લસ લાઈવ લેક્ચર્સ મળે છે. નેવિગેટરની સુવિધા પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. ડેઇલી પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. સ્વાધ્યાય સોલ્યુશન PDF પણ તમને મળી જાય છે. અનુભવી શિક્ષકો સાથે તમને ભણવાનો મોકો મળે છે અને સાથે સાથે હેન્ડ રિટન બુક્સ પણ તમને મળી જાય છે. હેન્ડ રિટન બુક્સ એટલે કઈ બુક્સ? તો કે ભાઈ અમારા અનુભવી શિક્ષકો દ્વારા બનાવેલી એવી બુક્સની PDF તમને મળે છે. સાથે સાથે લાઈવ ચેટ બોક્સ પણ મળે છે. લાઈવ ચેટ બોક્સ એટલે કે લાઈવ લેક્ચર દરમિયાન જો તમને કોઈ પણ ડાઉટ્સ કે ક્વેરીઝ આવે, તમને કોઈ પણ મુશ્કેલી આવે તો તમે તેનું નિરાકરણ છે ને લાઈવ ચેટ બોક્સ દ્વારા છે ને અમારા શિક્ષક પાસેથી મેળવી શકો છો. આ બ્રહ્માસ્ત્ર બેચ પરચેસ ક્યાંથી થાય? તો કે ભાઈ આપણે પ્લે સ્ટોર પર જવાનું, પ્લે સ્ટોર પર જઈ ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન આપણી છે, એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, તમારા મોબાઈલ નંબર સાથે લોગિન કરી અને ત્યાંથી આપણે આ બ્રહ્માસ્ત્ર બેચ પરચેસ કરી શકીએ છીએ. અને વધુ પડતી જો જાણકારી જોઈતી હોય ને તો ઓલો જે સ્ક્રીન પર નંબર દેખાય છે ને આપણો કયો હતો કે ભાઈ 70 46 22 22 54 નો નંબર છે, એના પર કોલ કરો અને બ્રહ્માસ્ત્ર બેચ વિશે છે ને વધુ પડતી જાણકારી તમે મેળવી શકો છો. આગળ આપણે જોઈએ 7 નંબરનો સવાલ. 7મો સવાલ શું કહે છે કે ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ સમજાવો. કેટલી? તો ગમે તે 5. તો કઈ કઈ? તો કે ભાઈ સામાન્ય ઇક્વિટી શેરની લાક્ષણિકતા એટલે કે નીચે મુજબ છે. સાચા માલિકો તો આ શેર હોલ્ડરો કંપનીને કેવા હોય? સાચા અને વફાદાર સાથે છે. તેઓ પસંદગીના શેર હોલ્ડરો કરતા છે અને વધુ જોખમ ઉઠાવે છે. મતાધિકારમાં તો કે સામાન્ય ઇક્વિટી શેર હોલ્ડરને કંપનીના સભામાં વ્યક્તિ દીઠ નહીં પરંતુ શેર દીઠ મત આપવાનો અધિકાર મળે છે. જો તમારી પાસે સામાન્ય ઇક્વિટી શેર હોય ને તો વ્યક્તિ દીઠ નહીં પરંતુ શેર દીઠ તમને મત આપવાનો અધિકાર મળે છે. એટલે કે 50 શેર છે તો તમને 50 મત આપવાનો અધિકાર છે. 500 શેર છે તો તમને 500 મત આપવાનો અધિકાર છે. એટલા માટે શેર દીઠ મત આપવાનો અધિકાર મળે છે. ડિવિડન્ડમાં શું આવે? તો સામાન્ય ઇક્વિટી શેર હોલ્ડરોને મળતો ડિવિડન્ડ એ ડિવિડન્ડનો અનિશ્ચિત હોય છે. જો નફો થાય તો તમને ડિવિડન્ડ મળે. તમારા નફા ઉપર આધાર રાખે છે તમારો ડિવિડન્ડનો દર. નફા સાથે સંબંધ કેવો હોય? તો સામાન્ય ઇક્વિટી શેર હોલ્ડરોને મળતા ડિવિડન્ડનો આધાર નફા સાથે સંબંધ ધરાવે છે. નફામાં થતી વધઘટને કારણે ડિવિડન્ડ દરમાં પણ વધઘટ થાય છે. આગળ જોઈએ આપણે તો કે સામાન્ય સભામાં તો કે સામાન્ય ઇક્વિટી શેર હોલ્ડરોને કંપનીની સામાન્ય સભામાં હાજર રહેવાનો, મતદાન કરવાનો અને સંચાલકોને ચૂંટવાનો પણ અધિકાર છે. મૂડી પરતમાં તો કે સામાન્ય રીતે આ પ્રકારના શેર હોલ્ડરોને કંપનીના અસ્તિત્વ દરમિયાન મૂડી પરત કરવામાં આવતી નથી. શું કહે છે કે જ્યાં સુધી કંપનીનું અસ્તિત્વ છે ત્યાં સુધી મૂડી પરત કરવામાં આવતી નથી. વિસર્જન સમયે કંપનીના સૌપ્રથમ પ્રેફરન્સ શેર મૂડીના નાણાં પરત કરવામાં આવે છે અને ત્યારબાદ જો નાણાં વધતા હોય ને તો જ આવડા શેર હોલ્ડરને મળે છે. લાયકાતના શેરમાં શું આવે? તો કે જો કંપનીના આવેદનપત્રમાં જોગવાઈ કરેલ હોય અને સંચાલકોની સંમતિ હોય તો કંપનીના ચૂંટાયેલા સંચાલક બનવા માટે કંપનીએ લાયકાત શેર તરીકે પણ ગણવામાં આવે છે. આ શેરને લાયકાતના શેર તરીકે પણ ગણવામાં આવે છે. મૂડી લાભમાં શું આવશે મિત્રો? તો કે આ શેર હોલ્ડરોને છે ને હકના શેર, બોનસ શેર અથવા તો શેરનો બજાર ભાવ વધતા થતો લાભ વગેરે પણ મૂડી લાભ મળે છે. શેરની નોંધણીમાં તો કે ભાઈ આ શેરની નોંધણી માન્ય શેર બજારમાં કરવામાં આવી હોય છે. પરિણામે આ પ્રકારના શેરનું ખરીદ વેચાણ શેર બજારમાં મુક્ત રીતે બજાર ભાવે પણ કરી શકાય છે. આગળ તો કે ભાઈ મિત્રો તમારે જો તમારા ધોરણના વધારે અપડેટ્સ મેળવવા હોય તો અમારું જે વોટ્સએપ ગ્રુપ છે, વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ અને તમારા કોર્સને લગતી માહિતી છે ને આ નંબર પર તમે મેળવી શકો છો. કયો નંબર? તો આપણો 70 46 22 22 54 નો જે નંબર છે ત્યાંથી તમે મેળવી શકો છો. એટલા માટે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો દિલથી થેન્ક યુ. અને અમારા આ વિડીયોને છે ને લાઈક કરવાનું તથા તમારા મિત્રો સાથે શેર કરી અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને ફરી મળીએ આપણે આપણા વિભાગ E ના આગળના ભાગમાં, એટલે કે બાકીના પાઠ આપણે જે પૂરા કરવાના છે એ ભાગમાં. થેન્ક યુ.